આ વિડીયોમાં તમને એસએમસી ભરતી 2020 અને 21ની સ્ટાફ નર્સિંગના પેપર સોલ્યુશન મળશે. સાંધામાં આપવામાં આવતા ઇન્જેક્શન કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? તો ઇન્ટ્રા-આર્ટિક્યુલરી. બર્ડન સ્કેલ ટૂલથી શું જોઈ શકાય છે? તો રિસ્ક ઓફ પ્રેશર અલ્સર. હાઇપોગ્લિસેમિયા એ શું છે? તો લોહીમાં ઓક્સિજનનો અભાવ. નીચેના પૈકી કઈ કોમન સાઇટથી હોસ્પિટલ એક્વાયર્ડ ચેપ લાગે છે? તો યુરિનરી સાઇટ. ડિહાઇડ્રેશનના ક્લાસિક લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? તો વારંવાર ચક્કર આવવું. ઇન્જેક્શન આપ્યા પછી મસાજ કરવું તેને શું કહેવાય? તો ઇન્યુન્ટ્રેન. દર્દીમાં ફ્લૂ અથવા પ્રવાહી વધારે પડતું હોય તો શરીરમાં જોવા મળે તેનું કારણ નીચેના પૈકી કયું છે? તો પલ્મોનરી એડીમા. હાર્ટ એટેક આવેલ દર્દીને કઈ પોઝિશનમાં આપવી જોઈએ? તો ફાઉલર્સ પોઝિશન. નીચેના પૈકી કયા પ્રકારનો તાવ ટાઇફોઇડમાં જોવા મળે છે? તો સ્ટેપ લેડર તાવ. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર સામાન્ય રીતે કોને થાય છે? તો બાળકોને. ડમ્પિંગ સિન્ડ્રોમ મુખ્યત્વે કયા અંગ સાથે સંકળાયેલો છે? તો સ્ટમક. રક્તમાં પ્લેટલેટ્સની સંખ્યા વધે તેને શું કહેવામાં આવે છે? તો થ્રોમ્બોસાઇટોસિસ. એક્યુટ માઇક્રોબિયલ ઇન્ફેક્શન નિદાન માટે કયું સૌથી સ્પેસિફિક ટેસ્ટ કયું છે? તો ટ્રોપોનિન 1. એડિશન્સ ડિઝીઝમાં કયા હોર્મોનની અછત હોય છે? તો કોર્ટિસોલ. વૃદ્ધ દર્દીઓમાં સૌથી સામાન્ય માનસિક સમસ્યા કઈ છે? તો ડિપ્રેશન. વૃદ્ધ વ્યક્તિમાં સ્કિન કેર માટે સૌથી મહત્વપૂર્ણ નર્સિંગ કાળજી શું છે? તો ફ્રેક્શન રિપોઝિશનિંગ. સર્જિકલ એસેપ્સિસનો અર્થ શું છે? તો સંપૂર્ણ જીવાણુ-મુક્ત સ્થિતિ. સીપીઆરનો સંપૂર્ણ અર્થ શું થાય છે? તો કાર્ડિયોપલ્મોનરી રિસુસિનેશન. એરવે ઓબ્સ્ટ્રક્શનમાં સૌથી પ્રથમ શું કરવું જોઈએ? તો હેમલિચ મેન્યુઅર. એનાફાઇલેક્ટિક શોકમાં પ્રથમ દવા કઈ આપવામાં આવે છે? તો એડ્રીનાલિન. ટ્રાયસ સિસ્ટમમાં યલો ટેગનો અર્થ શું થાય? તો ડિલે ટ્રીટમેન્ટ. ડેન્ગ્યુમાં કયા મચ્છર દ્વારા ફેલાય છે? તો એડિસ. મલેરિયા કયા પરજીવી દ્વારા થાય છે? તો પ્લાઝ્મોડિયમ. પલ્મોનરી એમ્બોલિઝમમાં શું છે? તો બ્લડ ક્લોટિંગ ઇન પલ્મોનરી આર્ટરી. સમુદાય આરોગ્ય WHO મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીનીવા. રેબિસ કયા પ્રાણીના દંશથી થાય છે? તો કૂતરા. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પ્રાઇમરી હેલ્થકેરનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો કોમ્યુનિટી ભાગીદારી, યોગ્ય ટેકનોલોજી, ન્યાયસંગત વિતરણ. શાળા આરોગ્ય કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સ. આશા વર્કર સામાન્ય રીતે કેટલી વસ્તી વચ્ચે કામ કરે છે? તો 1000. કટોકટી સમયમાં રેફરલ કરતી વખતે સૌથી વધુ ધ્યાન શું રાખવું જોઈએ? તો દર્દીનું સ્થિરીકરણ કરવું અને ઝડપી પરિવહન. પાણી દ્વારા ફેલાતો રોગ કયો છે? તો મેલેરિયા. વસ્તીના કદ, બંધારણ અને વિતરણના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો ડેમોગ્રાફી. કઈ પદ્ધતિ કાયમી પરિવાર નિયોજન છે? તો નસબંધી. બાયપોલર ડિસઓર્ડરમાં શું થાય છે? તો મૂડમાં ઉતાર-ચઢાવ. દર્દી જ્યારે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ન હોવા છતાં તેને જુએ અથવા સાંભળે તો તેને શું કહે છે? તો ભ્રમણા. સાયકોસિસનું મુખ્ય લક્ષણ શું? તે વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ઓક્ટોબર. સુપર-ઇગોનું બીજું નામ શું છે? તો અંતરાત્મા. ડોપામાઇનનું સ્તર વધવાથી શું થશે? તો સ્કિઝોફ્રેનિયા.
સૌથી ગંભીર આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ કયો છે? તો ચિત્તભ્રમ સમાપ્ત થાય છે. નીચેનામાંથી કઈ આત્મહત્યાની સૌથી ઘાતક પદ્ધતિ છે? તો બંદૂક વાપરીને. ADHD માટે કયા જૂથની દવા પસંદગી થાય છે? તો CNS સ્ટિમ્યુલન્ટ. ડિસ્ફ્લુરામ ઉપચાર શું સૂચવવામાં આવે છે? તો દારૂ પર નિર્ભય. ફર્સ્ટ એડનો મુખ્ય હેતુ શું છે? તો જીવ બચાવવો. થેરેપી દર્દી માટે શું કરવું જોઈએ? તો હોસ્પિટલ લઈ જવું જોઈએ. થેરાપ્યુટિક કોમ્યુનિકેશન ઓપન એન્ડ પ્રશ્નનો ઉપયોગ કેમ થાય છે? તો વિગતવાર માહિતી મેળવવા. ચેપની સાંકળ તોડવાનો સૌથી અસરકારક રસ્તો કયો છે? તો હાથની સ્વસ્થતા. હાફ ટાઈમનો અર્થ શું થાય છે? તો દવાની અડધી માત્રા શરીરમાં રહેવાનો સમય. GTTનો અર્થ શું છે? તો અ ડ્રગ. નીચેના પૈકી ADHDમાં કઈ દવા આપવામાં આવતી નથી? બેન્ઝોડાઇઝેપિન. વિમબર્ગર રિંગ સાઇન નીચેના પૈકી શેમાં જોવા મળે છે? તો સ્કર્વી. મોસી અડર પેશાબમાં શેમાં આવે છે? તો ફિનાઇલકેટોન્યુલારી. નવજાત શિશુ માટે સંવેદનશીલ શું હોય છે? તો હાઇપોગ્લાયસીમિયા. ગર્ભાવસ્થામાં કોર્પસ લ્યુટન સક્રિય ક્યાં સુધી હોય છે? તો 12 થી 14 અઠવાડિયા. ફેલોપિયન ટ્યુબનો સૌથી સાંકડો ભાગ કયો છે? તો ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ. MUCA ટેપ શેના માટે વપરાય છે? તો કુપોષિત બાળકને ચકાસવા માટે. બંડક રિંગને શું કહેવામાં આવે છે? તો પાછું ખેંચવું. માતાના દૂધમાં જોવા મળતું ઇમ્યુનોગ્લોબ્યુલિન કયું છે? તો IgA. આ તો બધાને જ ખબર હોય. ગાયનેકોઇડ પેલ્વિક એજ શું છે? તો ઉપર પૈકી એક બિનાઈ. અંડાકાર આકારનું બિની હોય, સપાટ આકારનું બિની હોય, ફ્રેક્ચર આકારનું બિની હોય, એક ગોળાકાર હોય. સ્પોન્ટેનિયસ એબોર્શનનું મુખ્ય કારણ કયું છે? તો જર્મ પ્લાઝમાના કારણો. સ્પ્લેન્ડિંગ ચિહ્ન શેમાં જોવા મળે છે? તો મૃત્યુ જન્મ. નોર્મલ લેબરને શું કહેવામાં આવે છે? તો યુટોસિયા. પ્લેટ્સના સૌથી બહારના પટલને શું કહેવામાં આવે છે? તો કોરિયન. કયા મહિનામાં બાળકને દાંત આવવાની ચાલુ થાય છે? તો 6 થી 8 મહિનામાં. થેન્ક યુ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરજો.